ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત MP પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામ ખાતે આજરોજ બપોરના 3 વાગ્યાથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પ્રારંભ થયેલ છે। પ્રથમ દિવસે બોર્ડ તરફથી અર્થશાસ્ત્રનું પેપર હતું। શાળામાં ફાળવવામાં આવેલ 10 બ્લોક અને 300 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે। એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી। પરીક્ષાના પ્રારંભે ગાંધીધામ મારવાડી યુવા મંચના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી પેન આપવામાં આવી હતી। આ ઉપરાંત શાળાના સ્ટાફ દ્વારા કુમકુમનું તિલક કરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો। શાળાના સુંદર વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ હતી। સ્થળ સંચાલક તરીકે શાળાના આચાર્ય કૈલાસબેન ડી ચિત્રોડા તેમજ વહીવટી સ્ટાફ સાથે શાળાના શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો। ગાંધીધામ ખાતેના ઝોન વિભાગ તરફથી સરકારી પ્રતિનિધિની કામગીરી તેમજ સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા ધન્યવાદને પાત્ર રહી હતી। આ પરીક્ષા દરમિયાન શાળામાં CCTV કેમેરાની સંપૂર્ણ વ્યવસ્થા તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત રામબાગ હોસ્પિટલ દ્વારા મેડિકલ સ્ટાફની વ્યવસ્થા પણ શાળાની બાજુમાં કરવામાં આવી છે તેમજ પોલીસ કર્મચારી પણ શાળામાં હાજર રહ્યા હતા। કુલ 300 વિદ્યાર્થીઓની હાજરીમાં ધોરણ 12નું પ્રથમ પેપર શાંતિપૂર્ણ રીતે લેવાયું હતું। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। નમસ્કાર, કૈલાસબેન ડી ચિત્રોડા, આચાર્ય MP પટેલ કન્યા વિદ્યાલય। આજથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। પ્રથમ દિવસે અર્થશાસ્ત્રનું પેપર છે કોમર્સના વિદ્યાર્થીઓ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે। શાળાની અંદર અમારે 10 બ્લોકની અંદર 300 વિદ્યાર્થી ફાળવેલા છે। ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ ત્રણ માધ્યમની વ્યવસ્થા શાળામાં 10 બ્લોક દ્વારા કરવામાં આવી છે। ઝોન કચેરીમાં મેનાબેન મોઢ દ્વારા સમગ્ર વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે। પૂર્વ કચ્છનું સંચાલન મેનાબેન દ્વારા થઈ રહ્યું છે। તમામ સરકારી પ્રતિનિધિ સમયસર પેપરો લઈ અને શાળામાં આવી ગયા છે। વિદ્યાર્થીઓ માટે મીઠું મોઢું કરાવી, પ્રસાદ આપી, પેન ગિફ્ટ આપી અને અમે શાળામાં એમને અંદર લઈએ છીએ। બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય એ માટે અમારી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંસ્થા, શાળા પરિવાર અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ખૂબ જ સજ્જ છે અને એ માટે અમને પણ ખૂબ જ આનંદ છે।